નમસ્કાર મિત્રો, આપણે કચ્છના પ્રવાસે છીએ। અત્યારે આપણે પવિત્ર નારાયણ સરોવર જે કચ્છના લખપત તાલુકામાં આવેલું છે ત્યાં પહોંચી ગયા છીએ। આની પહેલાં આપણે કોટેશ્વર મંદિર ગયા હતા, કબરાવ ધામ ગયા હતા, ત્યારબાદ આપણે ભુજ પણ જવાનું છે। તો સૌપ્રથમ આપને વિનંતી છે, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે કચ્છ જિલ્લાના ભુજ જિલ્લાના સ્થળો હું બતાવવાનો છું। આ છે મુખ્ય ગેટ। અહીંથી આપણે નારાયણ સરોવર તરફ જઈ શકીએ છીએ। તો અહીંથી આપણે અંદર પ્રવેશી ચૂક્યા છીએ। સામે મંદિર દેખાય છે અને તેની પાછળના ભાગમાં નારાયણ સરોવર જે છે એ અહીં આવેલું છે। મિત્રો, નારાયણ સરોવર જે છે એ ખૂબ જ પવિત્ર સરોવર છે। ભારતના 5 પવિત્ર સરોવરોમાંનું એક સરોવર છે। એમ કહેવાય છે કે આદિ શંકરાચાર્યજી પણ નારાયણ સરોવર આવેલા છે। અનેક જો અહીંથી આપણે પાછળના ભાગમાં થઈ અને નારાયણ સરોવર તરફ જઈ શકીએ છીએ। એમ કહેવાય છે કે અનેક સાધુઓ, સંતો, ઋષિમુનિઓએ અહીંયા તપ કરેલા છે। અહીંયા સિંધુ નદી અને સાગરનો સંગમ થાય છે પણ કહેવાય છે। તો અહીંથી આપણે સામે તમે જોઈ રહ્યા છો કે પૌરાણિક તીર્થધામ, પ્રાચીન યાત્રાધામ નારાયણ સરોવર। અહીંયા મંદિર છે, પરંતુ બપોરનો સમય હતો એટલે મંદિર બંધ હતું, એટલે મંદિરના દર્શન નહીં કરાવી શકો, પરંતુ નારાયણ સરોવરના દર્શન જરૂરથી કરાવીશ। તો શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ એનો ઉલ્લેખ છે। એક શ્લોકમાં પણ આ નારાયણ સરોવરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો અહીંયા અનેક માણસો જે છે એ આવતા હોય છે। શ્રાદ્ધનું જે છે મહત્ત્વ ખાસ રહેલું છે। તો આ છે એ નારાયણ સરોવર છે, પવિત્ર સરોવર છે। ભારતનું પવિત્ર સરોવરોમાંનું એક સરોવર છે નારાયણ સરોવર। તો અહીંયા આપણે આવી અને ધન્યતા અનુભવશો। એકદમ શાંતિ જોવા મળે છે અને ખૂબ જ સુંદર આ જગ્યા છે। તો આ જગ્યાના તમે દર્શન કરી લો। તો મિત્રો, જેનું ભગવદ્ ગીતામાં પણ વર્ણન છે અને જેના હજારો વર્ષોનું મહત્ત્વ છે એવું નારાયણ સરોવર તમે જોઈ રહ્યા છો। સામે શ્લોક લખેલો છે, તેપી પિત્રા સમાધિષ્ઠા પ્રજા સર્ગે દુધવ્રતા નારાયણ સરોવર જુગમુયર્ત સિદ્ધાસ્વ પૂર્વજા। તો અહીંયા ઉલ્લેખ છે કે નારાયણ સરોવર જે છે એ ભગવદ્ ગીતામાં પણ જેનો ઉલ્લેખ હોય આ ખૂબ જ પ્રાચીન સરોવર છે। અહીંયા જે મંદિર છે ભગવાનનું, એ મંદિરના આરતીનો સમય અહીંયા આપેલો છે। તો આપ એ પ્રમાણે તમે એનો લાભ લઈ શકો છો। તો અહીંયા અમે ફોટોગ્રાફી કરી હતી જે આપ નિહાળી રહ્યા છો। મિત્રો, હવે આગળ અમે ભુજમાં જવાના છીએ। ભુજના વિવિધ સ્થળો તમને બતાવવાના છીએ। તો આપને વિનંતી છે કે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો। મળીએ છીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય ભારત।